नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ। આપણે જુદા જુદા દાખલાઓ અથવા તો એમાં નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાની બે રીતો, વિકિના આકૃતિની રીત અને બીજી રીત ન્યૂનતમ વર્ગોની રીત। ન્યૂનતમ વર્ગોની રીતે પણ આપણે જુદા જુદા સૂત્રોનો ઉપયોગ કરી દાખલાઓની ગણતરી કરી રહ્યા છીએ। ત્યાં કેટલીક વખતે આપણે જોયું કે જ્યાં પૂર્ણાંક સંખ્યા હોય તો x - x + y - y બાર અને x - x બાર નો હોલ સ્ક્વેર નો ઉપયોગ કરી દાખલો ગણીએ છીએ। જ્યાં આપણે ત્યાર પછી વૈકલ્પિક રીત xy x વર્ગનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓની ગણતરી કરી। હવે કેટલીક વખતે માની લો કે આપણને સંખ્યા મોટી હોય, x ચલની કિંમત પણ મોટી આપી હોય, y ચલની કિંમત પણ મોટી આપેલી હોય, તો એવા સંજોગોમાં આપણે ટૂંકી રીત અગાઉના ચેપ્ટરમાં પણ અભ્યાસમાં આપણે લીધેલી હતી, જેને યુવીની રીત તરીકે આપણે ઓળખવામાં આવે છે। તો અહીં આપણે યુવીની રીતનો ઉપયોગ કરવા માટે આપણું જે સૂત્ર છે x ની જગ્યાએ u કરવાનો અને y ની જગ્યાએ આપણે v નો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી થાય છે। બીજું કોઈ એમાં વધારાનું નથી। પણ અહીંયા જ્યારે એની કોઈ અચળ સંખ્યા વડે આપણે એક ગુણધર્મનો અભ્યાસ અગાઉના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો કરેલો કે નિયત સંબંધાંકની કિંમત પ્રમાણમાં અથવા તો ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, એટલે કે એમાં બદલાતી નથી। પણ જો ઉગમ બિંદુમાં ફેરફાર કરવામાં આવે તો બદલાતી નથી, પણ જો સ્કેલમાં પરિવર્તન કરવામાં આવે તો એની કોઈ સંખ્યા વડે ભાગવામાં આવે તો સ્વાભાવિક રીતે એની કિંમત બદલાય છે। આ એક ગુણધર્મને ધ્યાનમાં રાખી આપણે આગળ વધવાનું થાય છે। જો એમાં ફેરફાર ન થાય, ઉગમ બિંદુ ફેરફાર, તો આના જ સૂત્ર રહેશે, કોઈ ફેરફાર થવાનો નથી। પણ જો સ્કેલમાં પરિવર્તન કરવામાં આવે, પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો આપણું સૂત્ર બદલાશે। હવે એના સંદર્ભમાં આપણો સ્વાધ્યાય 3.2 નો એક્ઝામ્પલ નંબર સીધો આપણે 4 લઈએ છીએ। અગાઉના દાખલા સીધા u અને v ની રીતે કેવી રીતે શોધી શકાય એ સરળતાથી તમે ગણી શકો એવા છો। અહીંયા તમે જોઈ શકો છો કોઈ કે સાહેબ આ દાખલો છે xy x અને x વર્ગની રીતે ન ગણી શકાય પણ એની સાથે સાથે એની કિંમતો મોટી થશે, અને કિંમતો મોટી થાય તો કોઈક વખતે આપણો દાખલો કોઈ સામાન્ય ભૂલને કારણે આપણો દાખલો ખોટો બની શકે। તો એને ધ્યાનમાં રાખી આપણે ટૂંકી યુવીની રીત તરીકે ઓળખીશું। તો u, હવે પહેલું તો કામ તમારે x ચલનો સરવાળો કરવાનો, y ચલનો સરવાળો કરી દો, બંને ચલના સરવાળા કરી દેશો તો એના ઉપરથી આપણે અગાઉ પણ તમને કીધેલું x બાર અને y બાર તમારે કમ્પલસરી રીતે શોધવાના છે, અને n વડે ભાગીશું, સિગ્મા y છે n વડે ભાગીશું, સિગ્મા x નો સરવાળો થાય છે 630। હવે કેટલા વપરાશની તો 2 4 1 7 વડે ભાગશો। અહીંયા સિગ્મા y નો સરવાળો થાય છે 1,82,000, એને 7 વડે ભાગવાનો થશે તો x ચલ છે એનો x બાર આપણને મળશે એ 90 મળશે, અને 1,82,000 ભાગ્યા 7 કરશો તો ત્યાં તમને મળશે 26,000। હવે આનો સીધો તમે ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો તો એ કિંમત તો મળશે। દાખલા તરીકે અહીંયા ધારી લેવાની સંખ્યા જો 90 લઈ લઈશું તો 90 માંથી તમારે 55 બાદ કરવાનો થશે -35, તો એ કિંમત તો મોટી જ આવે છે। અને કિંમત મોટી આવતી હોય તો પછી કોઈ એવી સંખ્યા વડે આપણે ભાગીએ તો જેને પરિણામે નાની સંખ્યા બનાવી શકાય, અને જેને પરિણામે અહીંયા જે પ્રમાણ માપમાં ફેરફાર કરીએ છીએ એટલે સિવાય અપોન ch ની ગુણાકાર ભાગાકારમાં લઈ અને આપણે એને ગણતરીમાં બતાવીશું। તો અહીંયા આપણે પહેલા તો એ ધારેલો મધ્ય u શોધવા માટે અહીંયા જે કિંમત આપી છે એમાંથી કોઈ પણ તમે ધારી શકો, અથવા તો બીજી કોઈ પણ કિંમત તમે ધારી અને ગણતરી કરી શકો છો। તો અહીં આપણે જો એમાંથી કોઈ એસી કિંમત આપણે લઈએ છીએ તો એ બરાબર કેટલા લઈશું 80। અહીંયા ધારેલી કિંમત b બરાબર, તો અહીંયા તમે જે આપેલી છે એમાંથી પણ લઈ શકો અથવા વધારાની પણ કોઈ કિંમત લઈ શકો। અહીં આપણે b બરાબર 25,000 આપણે લઈએ છીએ। હવે આ કિંમતો હજુ પણ મોટી છે તો એને આપણે કોઈ અચળ સંખ્યા વડે ભાગીશું, તો અહીંયા આપણે 5 વડે એને ભાગવામાં આવે છે તો અહીંયા
cx લઈશું તો cx બરાબર કેટલા આવશે 5 અહીંયા પણ કિંમતો હજુ મોટી મળશે એટલે cy બરાબર કેટલા લેવામાં આવશે તો એની અચળ સંખ્યા વડે ભાગવામાં આવે આપણે 1000 વડે એને ભાગીશું તો અહીંયા a બરાબર કેટલા ધારી લીધા આપણે 80 તો તમને એવું લાગે કે મારે 100 ધરવા છે તો પણ 100 ધારી શકશો અહીંયા b બરાબર આપણે 25000 ધાર્યા છે કોઈ કે મારે 20000 ધારીને લેવા છે તો પણ તમે ગણતરી કરશો જવાબમાં કોઈ ફેર પડવાનો નથી તો અહીંયા તમારી અનુકૂળતાએ તમે ધારી અને આ રીતે ગણીએ છીએ તો પણ વાંધો નથી તમે તમારી રીતે ગણશો તો એ વાંધો નથી હવે અહીંયા જોવાનું થશે x - a ભાગ્યા cx નો તો 55 માંથી જો કેવી રીતે ગણતરી થાય 55 - 80 ભાગ્યા 5 કરવાના થશે એટલે અહીંયા શું થશે 25 આવે પણ કેવા આવશે માઈનસ કેટલા વડે ભાગશો 5 વડે ભાગશો તો કેટલા આવશે -5 આપણને મળશે તો પહેલાની કિંમત -5 આપણને મળે હવે 60 દર વખતે ગણતરી બતાવતો નથી 60 - 20 કરશો ભાગાકારમાં 5 લેશો એટલે -20 આવે અને 20 ભાગ્યા 5 કરશો તો આવશે -4 આવે 75 છે 75 માંથી 80 બાદ કરો -5 આવે બરોબર છે ને -5 આવશે 5 વડે ભાગશો -1 આવશે 80 માંથી 80 બાદ કરશો એટલે 0 આવી જશે 100 છે 100 માંથી 80 બાદ કરો એટલે કેટલા આવશે 20 આવે અને 5 વડે ભાગશો એટલે 4 આવશે 120 માંથી 80 બાદ કરો એટલે 40 ને ભાગશો એટલે તમને 8 મળશે 140 એટલે 60 નો ડિફરન્સ એટલે અહીંયા કેટલા આવશે 12 આવશે તો આવી રીતે આપણે ગણતરી બતાવી દઈશું જે કિંમતો મળતી જાય એ કિંમતો આવી રીતે આપણે આપી દઈશું હવે સિગ્મા યુ ની જરૂર પડશે તો સિગ્મા યુ તો અહીંયા 12 ને 8 20 ને 4 24 10 માં કેટલા આવશે 24 5 4 9 ને 10 માઈનસમાં કેટલા આવશે 10 તો સિગ્મા યુ બરાબર કેટલા આવશે 14 તો આપણે સિગ્મા યુ બરાબર કેટલા લેવાના થશે 14 લેવાના થશે ચલો એ જ રીતે v શોધવા માટે જે y આપેલો છે એમાંથી ધારેલી કિંમત આપણે બાદ કરીશું અને કેટલા વડે ભાગીશું 1000 વડે આપણે ભાગીશું જો એક બાજુમાં સમજાવું છું 18000 છે એમાંથી કેટલા બાદ કરવાના થશે 25000 કેટલા વડે ભાગવાના થશે 1000 એટલે 18000 માંથી 25000 બાદ કરશો કેટલા આવશે -7000 આવે 7000 ભાગ્યા 1 આવશે તો જવાબ છે એટલે કેટલો આવશે -7 આવે ચલો ખબર પડી ગઈ વાત નહીં તો અહીંયા પહેલામાં -7 લખીશું 19000 છે 25000 બાદ કરીશું -6000 -6 તો કેટલા આવશે અહીંયા -6 લખી દઈશું 20000 તો અહીંયા કેટલા આવશે -5000 આવશે કારણ કે -5000 ભાગ્યા 1000 એટલે -5000 ફરીથી 20000 છે એટલે -5 આવશે 25000 માંથી 25000 બાદ કરશો 0 આવશે 30000 છે 30000 માંથી 25000 બાદ કરો એટલે 5000 એને પણ કેવા આવશે પ્લસ આવશે 50000 છે 50000 માંથી 25000 બાદ કરશો એટલે 25 આવશે એટલે અહીંયા તમે જોશો 25000 આવશે 1000 વડે ભાગશો એટલે કેટલા આવશે 25 આવશે તો અહીંયા આપણને આવી રીતે જુદી જુદી કિંમતો એ પ્રાપ્ત થશે હવે એના આધારે હવે સિગ્મા v મેળવવાનો થશે તો સિગ્મા v બરાબર 25 ની 5 30 થશે પ્લસમાં અને 5 5 10 16 ને 7 23 માઈનસમાં કેવી આવશે 23 બંનેનો ડિફરન્સ આવશે 7 તો સિગ્મા v બરાબર 7 તો કિંમતો મોટી હતી પણ અહીંયા એને અચળ સંખ્યા વડે ભાગી અને દરેકની કિંમતો આપણે નાની બનાવી જેને પરિણામે q * v સરળતાથી કરી શકીએ અને u સ્ક્વેર આપણે સરળતાથી ગણી શકાય એટલા માટે આ ટૂંકી રીત આપણને ઉપયોગી બનશે હવે શું કરવાનું q * v આ બંનેનો ગુણાકાર -5 -7 35 4 અને 6 24 5 અને 1 5 અને 0 સાથે 0 આનું 0 સાથે 0
5 અને 8 નો 8 પંચા 40 થશે અને 25 ગુણ્યા 12 કરશો તો એ તમને લગભગ 300 કિંમત મળશે. તો અહીં આપણે 300 લખી દઈશું. બધાનો સરવાળો કરવાનો. 5 5 10 ને 4 14 5 7 ને 3 10 આવશે સિગ્મા યુવી બરાબર 404. આવી રીતે 404 આપણે મેળવી લઈશું. હવે શું મેળવવાનું છે? માત્ર યુ સ્ક્વેર. તો આપણે જે યુ મેળવ્યો છે એનો વર્ગ લેવાનો. 5 નો વર્ગ પછી 4 નો વર્ગ 16 1 નો વર્ગ 0 4 નો વર્ગ 16 8 નો વર્ગ 64 અને 12 નો વર્ગ 144. હવે શું કરવાનું? બધાનો સરવાળો અને સરવાળો થશે સિગ્મા યુ સ્ક્વેર બરાબર આપણને જે આપેલો છે 266. તો અહીં આપણે 266 લખી દઈશું. ચલો ખબર પડી ગઈ વાત. જ્યારે કિંમત મોટી આપેલી હોય, બંને ચલો મોટા આપેલા હોય તો યુવીની રીતે આપણે દાખલો ગણીશું. તો જે તે કિંમતો નાની બનશે અને નાની બનેલી કિંમતો આપણે સૂત્રમાં લખી અને સાદું રૂપ આપીશું તો સરળતાથી આપણે દાખલાની ગણતરી કરી શકીશું. હવે y બરાબર a bx. હવે આપણે જોઈએ છીએ b ની કિંમત આપણે શોધવાની થશે અથવા તો b u પણ આપણે કરી શકીશું. n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. અહીંયા આપણે અચળ સંખ્યા વડે એની ભાગાકારમાં લીધા તો તમારે શું કરવાનું? cy અપોન cx નો તમારે ઉપયોગ કરવાનો થશે. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આગળ વધવાનું થશે. ચલો જે તે સૂત્રની અંદર કિંમત એપ્લાય કરો. n બરાબર કેટલા? વિગત આપી 2 4 6 અને 7 સિગ્મા uv કેટલો મળશે? 404 માઈનસ કૌંસમાં સિગ્મા u ની કિંમત 14 અને ગુણ્યા સિગ્મા v ની કિંમત 7 છેદમાં n એટલે 7. સિગ્મા u સ્ક્વેર નો સરવાળો કર્યો છે 267. તો 267 લખીશું અને સિગ્મા u એટલે લખશો 14 નો વર્ગ. હવે સિવાય બરાબર આપણે કેટલા લીધેલા છે? 1000 લીધેલા છે અને cx બરાબર 5 લીધેલા છે. ભાગાકાર ગુણાકારમાં લઈ અને તમારે આગળ વધવાનું થશે. ચલો આ બંનેનો ગુણાકાર 7 અને 4 એટલે 28 મળશે માઈનસ અને 14 સીધા 58 મળશે. 267 ગુણ્યા તમારે 7 કરવાના થશે તો ત્યાં તમને 1862 મળશે. અને 14 નો વર્ગ તો 196 કિંમત તમને મળશે. અને સીધો અહીંયા ગુણાકારમાં 1000/5 ચાલુ રાખશો અથવા 1000/5 કરશો સીધો 200 ગુણાકારમાં લેશો તો પણ ચાલશે. હવે 28 માંથી 98 તમે બાદ કરશો તો ત્યાં તમને મળશે 2730. સીધા 200 ગુણાકારમાં લઈ લો છો કારણ કે જે ઉડાડશો તે સીધા 200 મળશે. 1862 માંથી 196 તમારે બાદ કરવાના થશે તો ત્યાં તમે બાદ કરશો તો 1666 આવશે. હવે 2730 ગુણ્યા 200 કરી અને 1666 વડે તમે ભાગશો તો સીધી જ કિંમત 327.73 જેને આપણે b કહીશું. તો b ની કિંમત આપણને મળશે 327.73. આ બંનેનો ગુણાકાર કરી 166 વડે ભાગશો તો આ મળશે. ચલો હવે આપણે શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો? a અને એ બરાબર શું? y બાર માઈનસ bx બાર. y બાર કેટલો શોધ્યો આપણે? 26000 શોધેલો છે. માઈનસ p આપણે કેટલો શોધ્યો? 327.73 અને x બાર કેટલો શોધેલો છે? 90. તો 26000 માંથી માઈનસ 327.73 ગુણ્યા 90 કરો તો ત્યાં તમને મળશે 29495.7 અને એ બાદ કરશો તો એની કિંમત તમને મળશે -3495.7.
હવે ખબર પડી કારણ કે આ નાની કિંમત છે આ મોટી કિંમત થશે 29 મોટી કિંમત છે 26000 બાદ કરશો તો -3495.7 હવે આપણે શું કરવાનું સમીકરણ a dx ચલો એની કિંમત એપ્લાય કરો -3495.7 વત્તા b ની કિંમત એપ્લાય કરો 327.73 અને x હવે આપણે જોવાનું કે x ની કોઈ કિંમત આપી છે કે નહીં તો જો ચોપડીમાં આ પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો ચલો આ નિયત સંબંધ રેખા આપણે મેળવી લીધી પણ શું કહે છે કે જો ઘરની વપરાશની જગ્યા 110 ચોરસ મીટર હોય તો તેનું માસિક ભાડું કેટલું તો અહીંયા આપણને y ને અનુમાન મેળવવાનું થશે હવે x બરાબર તો ચોરસ ભાગ 110 ચોરસ મીટર છે ને ચોરસ મીટર હોય તો ભાડાનો અંદાજ એનો મતલબ શું થશે x બરાબર કેટલા લખવાના થશે મિત્રો જ્યાં x દેખાય ત્યાં તમારે 110 લખી દેવાના હવે ફરીથી 3455.7 વત્તા 327.73 ને x ની જગ્યાએ કેટલા લખશો 110 તો એનું સાદું રૂપ આપશો તો 3455.7 વત્તા 327.73 ગુણ્યા 110 કરશો તો ત્યાં તમને મળશે 36050 આ બંનેનો ગુણાકાર તમે કરશો તો 36050.3 હવે આ કિંમત માઈનસ છે એ કિંમત તમે બાદ કરશો તો ભાડું કેટલું મળશે y કેપ બરાબર 32554.6 હવે જે કોઈ જગ્યાએ ભાડું છે એ માસિક ભાડું જે આપણને રૂપિયામાં આપેલું છે તો છેવટે આપણે રૂપિયા લખી દઈશું તો કોઈ પણ દાખલાની ગણતરી કરતી વખતે આ પ્રમાણેની ગણતરી કરવાની થશે એટલે ડીબીયુ ની રીતે ગણતરી કરવાની થાય યુવીની રીતે ટૂંકી ગણતરી કરવાની થાય અચળ સંખ્યા વડે તમે ભાગશો તો પછી એનો ગુણાકાર કરવાની ભૂલ ન કરતા ગુણાકાર ભાગાકાર સિવાય cx કરવું જ પડશે તો દાખલો તમારો સાચો પડશે ઉતાવળમાં જો તમે ભૂલી ગયા તો તમે ખોટા પડશો પણ માની લો કે આપણે cx અથવા તો સિવાયનો ઉપયોગ કરતા નથી માત્ર x a અને અહીંયા y b નો જ ઉપયોગ કરો તો પછી આની જરૂરિયાત નથી પહેલો અને બીજો દાખલો એવી રીતે છે u બરાબર x a લેવાનો અને v બરાબર y b લઈ અને દાખલાની ગણતરી કરવાની થશે હવે એમાં કેટલાક દાખલાઓ આપેલા છે વિદ્યાર્થી મિત્રો હવે એની ગણતરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી અને આપણો આ ચેપ્ટર પૂરું કરીશું જે તે દાખલાઓની ગણતરી સતત કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો તો જ તમે આગળ વધશો એમને કરતા આપણું આ ત્રીજું ચેપ્ટર પણ પૂર્ણતાને આરે છે એટલે જેનું જે સ્વાધ્યાય કાર્ય છે એ સ્વાધ્યાય કાર્ય લખી અને મારા દર્શક ઉપર તમે સેન્ડ કરજો તમારું નામ વાલીની સહી અને જે તે વર્ગ એ તમે લખી અને મોકલશો તો તમારી આપણી અનુકૂળતા પ્રમાણે એને જોઈ લેશું જે બાકી છે એ ઝડપથી મોકલી આપશો